હું છું મનવી। અંબાજીના બ્રહ્મપુરી વાસ સહિત અમુક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિક મહિલાઓએ ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા સામે રોષ દર્શાવતા માટલાઓ ફોડી ખાલી વાસણો સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને પંચાયત વિરુદ્ધ નારાબાજી કરી। આ વિસ્તારોમાં પાણીની સમસ્યા એટલી ગંભીર બની છે કે પાણી દર 4 દિવસે એકવાર આવે છે, જેના કારણે રહેવાસીઓ ખાસ કરી મહિલાઓ અને બાળકો રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહિલાઓએ આરોપ લગાવ્યો કે ગ્રામ પંચાયત દ્વારા પાણીની સુવિધા માટે રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને પૈસા ન આપવાથી પાણીનો પુરવઠો નિયમિત થતો નથી। છેલ્લા વર્ષોથી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, અંબાજી બ્રહ્મપુરી વાસમાં છેલ્લા વર્ષોથી પાણીની બહુ તકલીફ છે। કલાક અડધો કલાક પણ નથી આપતા, ફક્ત 5 મિનિટ પાણી આપીને બંધ કરી નાખે છે। પછી પંચાયતમાં જઈએ એટલે પંચાયતમાં એમ કહે છે પાણી હશે તો આપીશું, પાણી આવશે ત્યારે આપીશું। આ તો કોઈ જવાબ છે? 12% વ્યાજ લે છે। નળ સે જલ યોજના 20 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે 3 વર્ષ થઈ ગયા છે, હજી એક છાંટું પાણી નથી આવ્યું। ઘર ઘર લોકોને કનેક્શનો આપેલા છે, 3 વર્ષથી અંદર એક પાણીનું ટીપું આવ્યું નથી। અહીંયા અઠવાડિયામાં 2 વાર પાણી આપે છે અને પાણી આપવા માટે અમારે વલખામાં રહે છે। અમારા ઘરે કોઈ મહેમાન આવે તો અમારી અને છે ને ઇજ્જત સામે પેલું એ થઈ જાય છે, જ્યારે અમારે એમ કેવું પડે છે કે અમારા ઘરે પાણી જ નથી, અમારે ખુદના પોતાના પ્રાઇવેટ ટેન્કર નખાવવા પડે છે। પંચાયત વાળા જ્યારે અહીંયા આવે છે ત્યારે વેરા લઈને ફટ કરતા દોડીને આવી જાય છે। જ્યારે પંચાયતનો વેરો ના ભરે તો આવીને કનેક્શન કટ કરી જાય છે। તો પંચાયતની આ શું રીત છે? વોટ લેવા હોય છે ત્યારે અહીંયા આવીને અને અમને એમ કહે છે કે અમને વોટ આપો, અમે તમારી સમસ્યા